સુરતમાં છેતરપિંડીની ઘટના બનવા પામી છે। સમાચાર સુરતથી સામે આવ્યા છે, જેમાં સુરતમાં ઓઇલના ધંધામાં 25% નફો આપવાને લઈને છેતરપિંડી કરવામાં આવી છે। તો ઓઇલના ધંધામાં 25% નફો આપવાનું કહી અને છેતરપિંડી આચરવામાં આવી છે। તો છેતરપિંડીની ઘટના બની છે। 1.10 કરોડની છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો છે। આખરે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપીએ ફરિયાદીને ઓઇલનો ધંધો કરવાની સલાહ આપી હતી। તો આરોપીએ 1.10 કરોડ રૂપિયા ટુકડે લીધા હતા। પૈસા પરત ન અપાતા 3 લોકો સામે ફરિયાદ નોંધાવી છે। પોલીસે આરોપીની ધરપકડ કરી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો આખરે આ મામલે તપાસ થશે। પૈસા પરત આપવામાં આવ્યા નહોતા અને 3 સામે ફરિયાદ થઈ, જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો સુરતમાં ઓઇલના ધંધામાં 25% નફો આપવાનું કહીને છેતરપિંડી કરવામાં આવી છે। તો છેતરપિંડી કરવામાં આવી, જેમાં 1.10 કરોડની છેતરપિંડી કરનાર આરોપી આખરે ઝડપાયો છે। તો આખરે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પૈસા પરત ન આપતા 3 સામે ફરિયાદ કરવામાં આવી। તો પોલીસે આરોપીની કરી ધરપકડ અને વધુ કાર્યવાહી હાથ ધરી છે।